અંબલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના ભાજપ સરકાર સામે આકરા પ્રહારો. કપાસ, મગફળી અને ખેત પેદાશોના પોષણ ભાવ મળતા હતા. ભાઈઓ બહેનો, એકવાર પ્રધાનમંત્રી બનાવો એટલે 1500 આપે, 1500 મળે છે કે નહીં? સાહેબ, સૌરાષ્ટ્રમાં બાબરાઈ કપાસનું પીઠું છે. સમગ્ર વિશ્વની અંદર એક્સપોર્ટ થાય એવો શ્રેષ્ઠ કપાસ આ બાબરાની જમીન, બાબરાની ભૂમિ છે ને, એને ધાવીને કપાસ પેદા થાય. આપણને પૂરા ખેત પેદાશોના ભાવ નથી મળતા. હજાર પ્રશ્નો. આ સરકાર ગરીબની નથી, ગામડાની નથી, ખેડૂતની નથી. આ સરકાર 5 મુઠ્ઠીભર ઉદ્યોગપતિની સરકાર છે. એને ભરી પીવા માટે આપણે સૌએ પહેલા કટિબદ્ધ બનવું પડે. અને કટિબદ્ધ બનવા માટે ઢગલે ધીંગાણું તો 20 વર્ષથી કરતા આવી. હમણાં મેં કીધું ને કે હવે કાંઠે બેહીને સબસબિયા કરે, દરિયાની તળિયું મપાય નહીં. દરિયાનું તળિયું માપવું હોય ને તો ડૂબકી મારવી પડે. એટલે બધાય કોંગ્રેસ પરિવારના આગેવાનો મારફત સમગ્ર લાઠી બાબરા મત વિસ્તારને પ્રાર્થના કરું છું કે આપણે આજે માનની પ્રમુખ શ્રી